મિત્રો જય માતાજી જય સોનલમાં કેમ છો તમે બધા મજામાં જશો। ફાઇનલી આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ। અત્યારે રાતના 7 વાગી રહ્યા છે કેમ કે કાલે આપણે આખી રાત જાગ્યા હતા, સૂતા જ નહોતા અને સવારે 9 વાગે સૂતા ને અત્યારે 7 વાગ્યા છે ને આપણે ઉઠ્યા હજી તો નાહી ધોઈને તૈયાર થઈ ગયા। પછી મેં કીધું બ્લોગ પાછો ચાલુ કરી દઉં અને આપણે પ્રિન્સભાઈના રાજભાઈના બધાના ઘણા બધા કોલ આવી ગયા છે તો આપણે એ બધાને પણ કોલ કરવાના છે। બધા સાથે જતા બધા ઉઠી ગયા હશે એટલે મને કોલ કરતા હતા પણ આપણે હવે એને કોલ પણ કરશી। તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો આપણે બે ભાઈઓને કોલ કરી લીધા, પછી છેલ્લે રાજભાઈને મેં કોલ કર્યો તો એ મને કીધું કે આપણે થોડોક પ્રિન્સભાઈ ઉપર પ્રેન્ક કરશી કે તેનું આઈફોન 15 પ્રોનું બોક્સ લાવશે ને મારી પાસે આ સેમસંગનો ફોન છે, બહુ જૂનો છે, ટચ સ્ક્રીન ફોન આના પછી જ ચાલુ થયા છે તો આપણે આનાથી પ્રિન્સભાઈ પર પ્રેન્ક કરવાનો છે। એને આપણે કહીશી કે હું તમને આઈફોન 15 પ્રો ગિફ્ટમાં આપું છું, એવી રીતે પ્રેન્ક કરવાનો રાજભાઈએ કીધું છે। આપણને ફોન આવ્યો હતો એટલે એ પ્રેન્ક આપણે રાતે કરશી। જાય આપણે બેસવા જાય ચોકમાં ક્યારે આ પ્રેન્ક કરવાનો પ્રિન્સભાઈ સાથે। આપણે જોઈશું પ્રિન્સભાઈનું રિએક્શન કેવું આ ફોન સાથે, બહુ જ મજા આવશે। તમે બધા કન્ટિન્યુ આખો બ્લોગ જોજો। આપણે ચોકમાં આવી ગયા છીએ, રાજભાઈ પણ આવી ગયા છે। રાજભાઈને કીધું તું બોક્સ લાવજો। જય દ્વારકાધીશભાઈ। બોક્સ લાવ્યા એમને? તમે બોક્સ લાવ્યા ને હું ફોન લાવ્યો રાજભાઈ। હવે પ્રિન્સભાઈને ફોન કરો તમારામાંથી પહેલાં શું કહે છે, પહેલાં તો ફોન ઉપાડે તો સારું આપણો મિત્ર। ના ના ઉપાડી લઈશ હવે, મને એવું તો નથી લાગતું। મિત્રો પ્રિન્સભાઈને કોલ કર્યો છે। હા કેમ બંધ થઈ ગયું ભાઈ? ખબર નહીં ભાઈ, કાપી નાખ્યો ભાઈ। મિત્રો પ્રિન્સભાઈ કોલ કાપી નાખે પણ હમણાં આવશે જ એટલે આપણે એની પર પ્રેન્ક વિડીયો કરવાનો છે। આ ફોન આ બોક્સમાં નાખવાનો છે। રાજભાઈ તમે દેખો કે હું દઉં પ્રિન્સભાઈને? હું જ દઉં। હાલ્યો આ ફોન નાખો પહેલાં, આમાં રાખી દો, કોકું બંધ કરો। આજ તો પ્રિન્સભાઈ ઉપર હરખો પ્રેન્ક થઈ જાય એમને? તમારું શું કેવું, રાજી થઈ છે કે કંઈક બોલશે બે ચાર શબ્દ? ખબર છે બોલે। મિત્રો પ્રિન્સભાઈની રાહ જોવી આપણે, પછી આપણે એને દેવાનો હોય ફોન, પછી જોઈ શું રિએક્શન આપે છે એ। પ્રિન્સભાઈ આવી ગયા, ગાડી આમ રાખી દીધી, પછી મેં એને કીધું તમારે રાજભાઈના ઘરે આવવાનું, રાજભાઈ હરખું રિએક્શન આપજો। જો સામેથી હૈલા આવે છે ભાઈ। જય દ્વારકાધીશ। માં રાહ જોતા હતા એમને? જય દ્વારકાધીશ। હા ભાઈ હું ત્યાં બેઠો હતો યાર। અમે હું ને રાજભાઈ ઊભા હતા ભાઈ। તમને કહેવાય ને ભાઈ, હવે તમે ફોન ક્યાં વાળું પણ રાજભાઈ તમને ફોન કર્યો, તમે ફોન કાપી ન નાખ્યો। મિત્રો તમે પણ વ્લોગમાં જોયું હતું, રસ્તામાં હતો ભાઈ। આજ તમારે આટલું ગિફ્ટ લાવ્યા છે હું ને રાજભાઈ ખુશીમાં ભાઈ, એ અમારું મન છે એટલે લાવ્યા બરોબર ને? તમે પેલા કયો, શું ખબર પડે થોડીક હિન્ટ તો હશે, થોડોક તો આમ એક્સપિરિયન્સ કયો। કાંઈ ખબર ન પડે ભાઈ, કાંઈ છે નહીં, આવી જાય તોય તમે ગિફ્ટ લઈને આવ્યા। અરે ભાઈ અમને આવી જાય, મને રાજભાઈને આમ વિચાર આવ્યો કે પ્રિન્સભાઈને ગિફ્ટ દેવું પડે એમ છે। થેન્ક યુ ભાઈ, એના માટે ગિફ્ટ લઈ આવ્યા। મોસ્ટ વેલકમ, આવો ઘરે। હા હાલો આવી, હા બતાવી જ ને ભાઈ। મિત્રો હવે આપણે પ્રિન્સભાઈને ગિફ્ટ દઈ સાંભળતા નથી। હા તમે આંખ બંધ કરી દો ભાઈ પહેલા। હાલો કર નહીં, હવે દો રાજભાઈ ગિફ્ટ દો, લો ખોલો ભાઈ। અરે ભાઈ આ નું હોય પણ અરે ભાઈ દેવું પડે એમ હતું, વિવો નો ફોન લાવ્યા। થેન્ક યુ ભાઈ, કોંગ્રેચ્યુલેશન પ્રિન્સભાઈ। થેન્ક યુ ભાઈ। ફોન નું રિએક્શન કયો? અનબોક્સિંગ કરે પ્રિન્સભાઈ? પ્રિન્સભાઈ અનબોક્સિંગ કરે છે મિત્રો। ભાઈ હવે નવું ગિફ્ટ આપ્યું ભાઈ। અરે ભાઈ તમારા, ભાઈ હા આમ નો હોય। અરે યાર શું ફોન છે અમાર પેટીઓ આપીને મરી ગઈ આ ભાઈ। ભાઈ, અમારી જેટલી અત્યાર નથી એવું ગિફ્ટ દીધું તમને। અરે વાંધો નહીં ભાઈ, હું આ અપનાવી લઉં છું। હા એમ, થેન્ક યુ ભાઈ એના માટે। મોસ્ટ વેલકમ, તમે આવો ઘરે। હાલો આવી, કયો હવે આ ગિફ્ટ કેવું લાગ્યું તમને? અરે બહુ સારું લાગ્યું ભાઈ। મારા દાદા વાપરતા એ ટાઈમનો ફોન અત્યારે વાપર્યો। એમ ને? હા ભાઈ વાપરજો, વાપરીશ ભાઈ। કઈ બીજું અમને કઈ કેતા નહીં હારા ખરાબ શબ્દ। વાંધો નહીં ભાઈ, મને ખબર છે તમે હમણાં બ્લોગ બંધ કરીશ પછી ઘણું બોલશો। એ તો પછી સમજી લઈશું। રાજભાઈ કેવું આમ તમને કેવું ફીલ થાય છે અત્યારે? હે ભાઈ પ્રિન્સભાઈ વ્લોગ મેગીને કહે આપણને બે ચાર શબ્દ? મિત્રો આપણે પ્રિન્સભાઈને હરખો પ્રેન્ક કરી નાખ્યો। આ અમે પ્રેન્ક વિડીયો કર્યો હતો ભાઈ તમારી ઉપર, બરોબર કે તમારું રિએક્શન કેવું આવે। પણ થેન્ક યુ, તમે કાંઈ ઓવર થિંકિંગ રિએક્શન અમને આપ્યું નહીં એના માટે। તો હવે આપણે તમે બોલા ખવડાવી દો આજે। હાલો ખવડાવી દઈએ।
ફોન લઈ દીધો ભાઈ. હા અમે તમને ફોન લઈ દીધો તો તમારે અમને ગોલા ખવડાવવા પડે હાલો ને ભાઈ ગોલા ખવડાવું. આમ ગામમાં હો અરે ગામમાં રાજભાઈ જઈશી સાહેબના ગોલા ખવડાવું ભાઈ. હા કેના સાહેબના ગોલા હા વાહ મારા ફેવરેટ ગોલા હે ભાઈ તો હાલો હાલો તો જાય ચલો. તમે ફોન નું કઈ કહેતા નહીં હો ભાઈ અરે વાંધો નહીં ભાઈ. મિત્રો તો હવે આપણને પ્રિન્સભાઈ ગોલા ખાવા લઈ જાય તો આપણે ડાયરેક્ટ ત્યાં જ મળીએ કે આ રસ્તામાં થોડોક બ્લોક શૂટ કરશી ચાલો ને ભાઈની ગાડી લઈને નીકળી ગયા છીએ આપણે ગોલો ખાવા માટે પ્રિન્સભાઈ હા ભાઈ. કયો ખાઈશી અત્યારે નક્કી કરવું છે હા કયો ગોલો ખાઈશી અરે નિયાજી સારા મરો મંગાવવાનો હોય ને ભાઈ. આજ તો થઈ જ જાય એમ ને હા આ તો થઈ જ જાય ભાઈ. રાતભાઈ તો પાર્ટીમાં ફોનમાં ક્યાંક પડ્યા છે ભાઈ એને વાત કરે હો. એવું છે હા મેં કીધું કોઈક કામવાળી પાર્ટી આવી છે ના ના ભાઈ એને વાત કરે છે. આપણે મિત્રો નીકળી ગયા છીએ ને અહીંયા અડધે પહોંચ્યા છીએ ક્યાં જઈશી ભાઈ કે સાહેબ મધ્ય- ગોલા. સાહેબ ગોલામ જાવ હો ક્યાં ત્રિકોણ ભાગે આવી ભાઈ હો ત્રિકોણ પાસે હાલો. મિત્રો તો ડાયરેક્ટ આપણે ત્રિકોણ ભાગે મળીએ સીધા ભાઈ આપણને ખરેખર સિરિયસલીમાં સાહેબ ગોલામાં ગોલા ખાવા લેવા ભાઈ થેન્ક વેલકમ ભાઈ. હા સાહેબ ગોલા હે અહીંયા ગોલા ખાવા લાવ્યા હે આપણને પ્રિન્સભાઈ બહુ મજા આવી ભાઈ ભાઈ સાંભળ્યું તમે અહીંયા લાવ્યા ગોલા મંગાવીએ ડ્રાયફ્રૂટ વાળા જોઈએ મંગુ હાલો. મંગાવો મંગાવો હાલો હાલો લેતા આવી. લીધો આવડો મોટો ગોલો પ્રિન્સભાઈ હો ભાઈ. સ્નેપ બે મેકી દીધી હવે ભાઈ મેકો મેકો હાલો નાખી દે. ભાઈ આ ગોલો ખૂટી તો જાહે ને આપણા ત્રણથી એવી ઈચ્છા ભાઈ. રાજભાઈ આપણાથી નહીં ખવાય. ત્રણ જણાથી નહીં ખવાય મિત્રો બધા સ્નેપ મૂકી છે આ બે ભાઈઓ તો મેકી લીધી મારે મેકવાની છે હું પણ મેકી દઉં તો કારણ કે જમીને જે આવ્યા હતા ને ગોલો ખવાય એમ નતો પ્રિન્સભાઈ બહુ મજા આવી હો ભાઈ મજા જ આવે ને ભાઈ પ્રેમથી ખવડાવ્યો તો. પાછા બીજી વાર લાવજો મજા આવી ને રાજભાઈ મજા જ આવે. મિત્રો માંડ માંડ ગોલો ખોટો આમ પ્રિન્સભાઈ તમને દિલથી થેન્ક યુ ભાઈ વેલકમ ભાઈ. 5-6 વાર કહી દીધું મોસ્ટ વેલકમ. હવે આ રાજભાઈ પાણીની બોટલ લાવ્યા છે અમારા હાટું સ્પેશિયલ નહીં ઠંડુ લઈ આવો. હા ઠંડુ ફાઇનલી અમે ચોકમાં આપણી જ્યાં બે રોજ બેસી અહીંયા બે આવી જાય છે ત્રણેય ભાઈઓ મજા આવી ને ભાઈ મજા આવી ગયો ભાઈ. કાલે પાછા ક્યાં જઈશી ક્યાં છે એ ક્યાં બનાવીને બનાવ્યો છે. હા હવે વ્લોગ કન્ટિન્યુ કરવાના હો રાજભાઈ હવે મિત્રો જેમ બનશે એમ ડેઈલી વ્લોગ આવતા જશે તમને જો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછીના નવા વ્લોગમાં અને મિત્રો ફૂલ થોડોક સપોર્ટ કરતા રહેજો એટલે આપણે ડેઈલી વ્લોગ બનતા જાય